विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश यूनिट 3 मोहन एंड हिज वीणा पार्ट 1 मोहन અને તેની વીણા વિશે આજે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુક ની અંદર પ્રી ટાસ્ક આપેલું છે। સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ એ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન। ત્યાં તમને म्यूजिकल इंस्ट्रूमेंट लाइक्ड बाय स्टूडेंट गिटार 10%, फ्लूट 14%, तबला 26%, हार्मोनियम 50%। હવે વિદ્યાર્થી મિત્રો હવે તેનું બધાનું ટોટલ કરશો તમે તો 100% થશે। ત્યાં તમને નીચે પ્રશ્ન પૂછેલા છે અને તેના એમ કે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। કે છે which is the most popular musical instrument। હવે આમાં પોપ્યુલર કયું છે એટલે વધારે ટકા કયા બતાવે છે તો 50%। તો જવાબ લખવાનો હાર્મોનિયમ is the most popular musical instrument। ક્વેશ્ચન 2 which is the least popular musical instrument। હવે લિસ્ટ એટલે ઓછામાં ઓછું ઓછામાં ઓછા ટકા કયા બતાવે છે તો ગિટાર બતાવે છે 10% છે ને એટલે ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। થર્ડ ક્વેશ્ચન હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લૂટ। ફ્લૂટમાં કેટલા પર્સન્ટેજ છે 14%। તો 14% સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લૂટ। Question 4 what is the difference between the popularity of flute and that of tablas। હવે બંને વચ્ચેની તફાવત આપણે શોધવાનો છે। તો the difference between the popularity of the flute and that of the tabla is 12%। એના વચ્ચેનો તમારે ટકાવારી કાઢશો માઈનસ કરશો એટલે તમને એનો જવાબ મળી જશે। which instrument is liked by half of the students। હવે 50% ની વાત કરવામાં આવી છે તો કયું આવશે હાર્મોનિયમ। તો હાર્મોનિયમ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ। હવે વિદ્યાર્થી મિત્રો એના પરથી આપણે પ્રશ્ન આખો એનો પેરેગ્રાફ પણ લખવાનો છે। ફોર એક્ઝામ્પલ બે એક વાક્ય બોલું છું એ પ્રમાણે તમારે ઘરેથી જાતે એક્સરસાઇઝ કરી દેવાની જે આપણે એક્ઝામની અંદર પણ એ પ્રમાણેને તમારે લખવાનો પણ આવે છે। ધ હાર્મોનિયમ ગિટાર તબલા and flute are some of the instruments liked by students। Harmonium is the most popular musical instrument। 50% students like the harmonium। Guitar is the least popular instrument। આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે વાક્ય બનાવવાના અને એ પ્રમાણે લખવાના। હવે આપણે યુનિટની શરૂઆત કરીએ છીએ। read कहते हैं मोहन was born in a family of musician। मोहन नो जन्म संगीतकारोना परिवाરમાં થયો હતો। music was in his blood। સંગીત તેના લોહીમાં હતું। he grew up with musician। તે સંગીતકારો વચ્ચે ઉછર્યો। like his father and other family members he was initially trained in vocal music and then he tried his hand at the violin। તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેની ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેને વાયોલિન શીખવાનો પ્રયત્ન શરૂ કર્યો। વિદ્યાર્થી મિત્રો ટ્રેન લખ્યો છે ટુ ટ્રેન એટલે તાલીમ આપવું અને આપણે ટ્રેન એટલે ગાડી। when he was about 10 he started liking sitar। કે જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી। લાઈક નો ડિસલાઈક ઓપોઝિટ લાઈક
dislike. વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે ફાધર, તો ફાધર નું જેન્ડર બદલવામાં આપણે એક્ઝામ ની અંદર આવે છે, તો ફાધર તો મધર, જાતિ બદલવામાં પૂછાય છે પરીક્ષાની અંદર. He was also trained in it and did it for about 3 years. જ્યારે કહે છે કે આગળ આપ્યું છે કે when he was about 10 he started liking sitar. He was also trained in it and did it for about 3 years. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી અને આશરે લગભગ 3 વર્ષ તેણે સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. હવે જેન્ડરમાં લેડી, જેન્ટલમેન, જેન્ટલમેન જાતિ વર્ગોમાં પરીક્ષાઓની અંદર પૂછાય. It was then that the guitar entered his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. તે સુંદર વાદ્ય અથવા તો સંગીત, તે સુંદર વાદ્ય સાથે તેણે તેનો પ્રયોગ શરૂ કર્યો. બ્યુટીફુલ ઓપોઝિટ, beautiful opposite ugly. No other instrument now in my life. હવે શું કહે છે કે હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. I want to play the guitar only, said Mohan to himself. હવે કહે છે મારે ફક્ત ગિટાર જ વગાડવી છે તેમ મોહને વિચાર્યું. ગિટાર took all his time. એટલે કે ગિટાર જે છે તેનો ખૂબ જ સમય લેતું. વિદ્યાર્થી મિત્રો લાઈફ નું બહુવચન પૂછાય. લાઈફ નું બહુવચન લાઈફ થાય. એફ કે એફ નો શું કરવાનો? બી કરીને એસ પ્રત્યય લગાડી દેવાનું. એક્ઝામ ની અંદર બહુવચનનો પરીક્ષાની અંદર પૂછાય છે. ગિટાર, the whole day guitar. કે ગિટાર ની જગ્યાએ આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. કે છે કે આપણા પરિવારમાં ગિટાર એટલે કે સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instrument do, and moreover it is not from India. કે છે કે આપણા વાદ્યો એટલે કે આપણા જે સંગીતના સાધનો છે તે જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી. પરિવારના એક સભ્યએ કહ્યું, said one of family members. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમા અને ઇન્વર્ટેડ કોમામાં આવેલા જે વાક્યો છે એ એક્ઝામ ની અંદર પૂછાય છે કે કોણ કોને કહે છે તે પ્રમાણે. Do you know your father does not approve your love for the guitar. તને ખબર છે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. હવે લવ નું ઓપોઝિટ હેટ. લવ ઓપોઝિટ હેટ. ફરીથી જાતિ બદલોમાં ફાધર નું શું થઈ જશે? મધર. Do you know your father does not approve your love for the guitar, said his auntie. કહે છે કે તને ખબર છે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. તેની માસીએ કહ્યું. Aunt, uncle,
બરાબર આ એ યુ એન ટી આંટી લખેલું છે પણ એ યુ એન એ આન્ટ જેન્ડર માં અંકલ જાતિવાદોની અંદર પૂછાય છે but his mother came to help him પણ તેની માતા તેની મદદે આવ્યા let him follow his heart's desire તેને તેના હૃદયની ઈચ્છા ને અનુસરવા દો ટુ ફોલો એટલે અનુસરવું કે છે કે તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો desire wish desire similar words wish ઈચ્છા she declared તેણીએ જાહેર કર્યું then his father started supporting him પછી તો તેના પિતાજી પણ તેને ટેકો આપવા લાગ્યા he was overjoyed and decided to modify this western instrument કે છે કે તેના પિતાને કહે છે કે તેને ટેકો આપવા લાગ્યા તે ખૂબ ખુશ હતો અને પશ્ચિમના આ વાદ્યમાં ફેરફાર કરવાનું તેણે નક્કી કર્યું he tried to make it suitable for playing pure Indian classical music તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો he spent 2 more years with guitar only કે છે તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન દોર્યું ઈયરના વિદ્યાર્થી મિત્રો ઈયર બાય ઈયર એટલે વર્ષ અને ઈ એ આર ઈયર એટલે કાન એટલે હવે આપણે એક્ઝામ ની અંદર તમારે પૂછાય છે કે કૌંસમાં આપેલા શબ્દોને આધારે એક્ઝામ ની અંદર one evening there was a gathering of close family friends એટલે કે એક સાંજે તેના ઘરે તેના નજીકના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો friend opposite enemy બીજો શબ્દ છે foe f o e in this small gathering Mohan's brother sister and nephews who were also performing artists played music on their classical instruments કે છે આ નાના મેળાવડાની અંદર રહે છે મોહનના ભાઈ તેની બહેન અને ભત્રીજાઓએ જેઓ જાહેરમાં વગાડનાર કલાકારો પણ હતા તેઓને કહે છે કે કલાકાર હતા અહીંયા કે છે નેફ્યુ જેન્ડરમાં નેફ્યુ n e p h e નેફ્યુ નાઇસ n i e c નાઇસ આ પ્રમાણેનું સ્પેલિંગ હોય તો ભત્રીજી થશે અને n i c નાઇસ એવું કરશો તો સુંદર થઈ જશે there was a great appreciation એટલે કે તેમના ખૂબ જ વખાણ થયા મોહન ટુ એક્સપ્રેસ his wish to perform એટલે કે જે મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી he played on guitar તેણે કહે છે કે ગિટાર વગાડી after his performance a relative said એટલે કે તેની રજૂઆત કર્યા બાદ એક સંબંધીએ કહ્યું you need to work very hard with the new instrument એટલે કે તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું આ નવા વાદ્ય પર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે one of the relatives said એટલે કે બીજા સંબંધીએ પણ કહ્યું કે if it were the sitar you would have been in competition with your brother and sister you have already spent 2 years on it but still this instrument needs more
એટલે બીજા સંબંધીએ કહ્યું, જો તું સિતાર વગાડતો હોય તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોય. તે કહે છે કે આના પર 2 વર્ષ વિતાવ્યા, પસાર કર્યા, તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. એના પ્રશ્નોના જવાબ પણ તમારે ઘરેથી લખવાના છે. હું નેક્સ્ટ પાર્ટ 2 માં તમને તેના વિશે જણાવીશ.